સુરતના ચોટા બજારમાં વેપારીઓને મેયર અને પોલીસ કમિશનરે આપી કડક સૂચના। ફેરૈયાઓ પાસેથી પૈસા લઈ દુકાનને આગળ વસ્તુ વેચવાની મંજૂરી આપતા ફેરૈયાઓને કડક સૂચના। લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટાફને સાથે રાખી મેયર અને પોલીસ કમિશનર ચોટા બજારની મુલાકાત। ચોટા બજારમાં ખૂબ મોટા પાયે દબાણ થાય। પાથરણાવાળાઓ રસ્તા પર બેસતા હોવાને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઘણી વખત તો હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પણ આ રસ્તા પરથી પસાર થતી નથી। ચોટા બજારના વેપારીઓ દુકાન આગળ કોઈ પાથરણાવાળાને બેસવા ન દે તે માટે કડક ભાષામાં સૂચના આપવામાં આવી। સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં જ્યાં એન્ક્રોચમેન્ટ છે તેની દૂર કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા થઈ રહી છે। તેના ભાગરૂપે આજે ચૌટા પુલમાં અનેક વાર ફરિયાદ મળી છે કે આખો ને આખો રોડ કોઈ ઇમરજન્સી સર્વિસ આવે, કોઈ ઇન્સિડન્ટ બને ત્યારે ફાયરની ગાડી પણ નહીં જાય ને ઇન્સિડન્ટનું મોટું સ્વરૂપ ન બને તે માટે સુરત શહેરના કમિશનર શ્રી અને હું જાતે આજે વેપારીઓને સમજાવવા આવ્યા છે કે તમે શાંતિથી ધંધો કરો, અમે તમારી સાથે સહયોગ છે, પણ સુરત મહાનગરપાલિકાનો જે રોડ તમે ઉપયોગ કરો છો એ રોડ પરનું એન્ક્રોચમેન્ટ તમે નહીં રાખો। ઇમરજન્સીમાં ક્યારે કોઈ દુકાનમાં આગ લાગે ત્યારે ફાયરની ગાડી પણ આ વિસ્તારમાં નથી પહોંચી શકી, એવા હાલ આ વિસ્તારના છે। એટલે વેપારીને અમે સમજાવવા આવ્યા છે કે તમે તમારી દુકાનની આગળ કોઈ પણ ફેરિયાઓને બેસવા નહીં દો, તમે શાંતિથી ધંધો કરો, એ જ અભ્યર્થના। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।